તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયો પછીનો વિડીયો જોઈને મને કોઈ કાંઈ નહીં કહેતા, કેમ કે આ એસટીમાં હું પહોંચ્યો ને ત્યાં એનો દરવાજો તૂટેલો જ હતો અને મેં એ નથી તોડ્યો, એની ખાતરી હું આપું છું. અને પછી એ બસ મેં બીજી બસ આવીને ભોગાડી દીધા અમને યુનિવર્સિટીને. ચાલતા પાછા હાલવા મળ્યા હતા અમે CGPITના ગેટ બાજુ. અને સવારમાં હાલવું હતું તો પછી કાંઈ પાછી બાની ન રાખીને પાછો રાઉન્ડ મારવા નીકળ્યો છે. સામે ફેનિલભાઈ ને મહાદેવભાઈ હવે અમારે છે ને DD સેટની એક્ઝામ દેવાની છે 2 મહિના પછી, એટલે ફેનિલભાઈ થોડાક સિરિયસ થઈ ગયા છે. હું ચોથા સેમનું રિઝલ્ટ સારું છે, એટલે 5મા સેમની રિઝલ્ટ છે ને એ ચડાવ પાસ આવશે, એટલે ચોથાનો બદલાશે. તો આપણી ઇમ્પ્રેશન બની છે. તો ફેનિલભાઈને ઇમ્પ્રેશન બનાવીને લેબ પતાવીને પાછા લેક્ચરમાં આવી ગયા ને આવ્યા ત્યાં તો સુરો હૂતો હતો. બોલો, ઉઠીને પાછો નખરાય કરવા માંડ્યો, નાના છોકરો તો ખરો. આજે રિટર્નમાં વારો છે અમારો 4 વ્હીલમાં, ક્લાસનો મસ્ત એક ફ્રેન્ડ 4 વ્હીલ લઈને આવ્યો છે. આ ગાડીમાં બારડોલી જવાનું છે આજે, અને પાછું 4 વ્હીલમાં એકને નહોતું જવાનું, હારે પાછા 2-3 જણા હોય ને એને લઈ જવાના હતા. તો પછી એ લોકોને હારે 4 વ્હીલમાં બેહારીને અમે બારડોલી પહોંચી ગયા હતા ને ત્યાંથી પાછી બસ પકડીને અમે સુરત પહોંચી ગયા હતા. જય શ્રી કૃષ્ણ.